પવિત્ર શ્રોતાજનો, આ હાલનો જે વર્તમાન સમય છે તે એટલું બધું તંત્ર બધું આખા વિશ્વનું એટલું બધું પ્રવૃત્તિમાં છે, એટલું બધું રજોગુણમાં છે, એટલું બધું આશાઓ ઈચ્છાઓમાં છે, એટલું બધું છે. ખરેખર ભોગ વિલાસ કેમ જાજા મળે, સગવડો બધી કેમ જાજી મળે, તો એને લઈ અને જીવન માણસનું એટલું બધું ખરેખર આમ ઝડપી બની ગયું છે કે એમાં નિવૃત્તિ લેવાની, શાંતિ લઈને ભજન કરવાની અથવા તો ધ્યાન કરવાની, જો કે વિરાગવાન હોય છે, કોઈ ભક્તો હોય છે, સંતોષી હોય છે, સમજ્યું હોય છે, તો એમાંથી કંઈક ટાઈમ કાઢીને કરતા હોય છે. પણ આ તો મોટે ભાગે જનરિક વાત કરું છું. એટલે આજે આપણે નામ સ્મરણ ઉપર બોલવાનું છે અને એના ઉપર બોલવાનું છે કે અભ્યાસ પદ્ધતિ માથે એ નામ સ્મરણ જે સંતોએ નક્કી કર્યું છે એનો અભ્યાસ કેવી રીતે કરવો, એ ક્યાં સુધી લઈ જાય છે, એનાથી શું શું બને છે, કેમ બને છે, એનું વર્ણન આવશે. એટલે બહુ શાંતિથી અને કંઈક પ્રેમ રાખીને સાંભળજો તો ફાયદો જરૂર થશે. અત્યારે આપણે બીજું કંઈ કરી શકીએ એમ નથી. કોઈક અભ્યાસ એવો હોય કે જે અભ્યાસ આપણું કામ કરતા, ખાતા પીતા, ઉઠતા બેસતા, જે આપણા મનને ખરાબ વિચારોથી રોકી શકે એવી પ્રક્રિયા એને સંતોએ નામ એવી સંજ્ઞા આપી છે. હકીકતમાં એ કે યુક્તિ છે. યુક્તિ એને કહેવાય કે જે વસ્તુ શબ્દમાં ના આવતી હોય એ યુક્તિ દ્વારા ખરેખર જે ઇન્દ્રિયોની પકડમાં નથી એવા તત્વને કેમ પ્રાપ્ત કરવું, એને યુક્તિ એવો શબ્દ પણ સંતોએ વાપર્યો છે. તો પ્રિય સજ્જનો, આરતીની સંજ્ઞા આપી છે. આ સંતો બધું બનાવી ગયા છે. આને ખાલી સમયને અનુકૂળ જરૂર જોઈ અને આપણા એરિયા છે એમાં ગામડાની પ્રજા મોટે ભાગે અજાણ હોય છે. એને શુદ્ધ ગુજરાતી નથી આવડતી, હિન્દી તો શું, પણ શુદ્ધ ગુજરાતી વાપરવી હોય તો એ નથી આવડતી. તો એને અનુલક્ષીને આને ભાષા આપી છે એટલે સાધારણમાં સાધારણ માણસ સાધનાને સમજી શકે. આરતી એવી સંજ્ઞા આપી છે. આપણે કારણ કે પૂજા કરતા આરતી ઉતારીએ એને શું કહે છે, એને મન ભગવાનમાં ચોટે કે ભગવાનથી પ્રેમ થાય કે ભગવાનથી આપણો સંબંધ જોડાય એવી પ્રક્રિયાને સેવા કે છે, અથવા તો આરતી કે છે, અથવા તો પૂજન કે છે. તો આરતીની સંજ્ઞા આપીને આ સાધનાને, આ નામ સ્મરણને રજૂઆત કરી છે કે સાધારણમાં સાધારણ માણસો સમજી શકે એવા વિચારોને લઈને કરી છે. તો જય 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 સતગુરુ શ્યામ, પ્રભુ જય જય સત્ય ગુરુ શ્યામ. જો પૂછો સો પ્રગટ કરજો તમે કૃપા નિધાન. ઓમ જય જય સત્ય ગુરુ શ્યામ.
सतगुरु कहे सुन ले शीस संत सुरति परमान प्रभु संत सुरति परमान जो पूछे सो सत्य भाखों सुनिए दे कर कान। ओम जय जय सत्य गुरु श्याम। સાધક પ્રાર્થના સોટા પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે કે ગુરુજી તમે તો દયાના સાગર કહેવાય ને હું પૂછું ને એનો ભેદ ખુલ્લો કરી અને હું એ સાંભળું અને બીજા સાંભળે, મારું કલ્યાણ થાય, બીજાનું કલ્યાણ થાય, એવી રીતે તમે એ બોધને એ ઉપદેશને પ્રગટ કરો। ત્યારે ગુરુએ હામો પડકારો કરીને કીધું કે બચ્ચા વગર સંકોચે તું તારે બોલ અને તું જે પૂછીશ તે હું વેદમત પ્રમાણે સંત મત પ્રમાણે સમજાવીશ। હું મારું બીજાનું કોઈનું કલ્પના નહીં, પણ માત્ર સંત અને ઈશ્વર વાણી વેદ દ્વારા તને જો પ્રશ્નો તું કરીશ વેદની સંતની સાક્ષી તને સમજાવીશ। તો પૂછે છે કોની ઉતારીએ આરતી ને કોને કરીએ પ્રણામ, પ્રભુ કોને કરીએ પ્રણામ, કોન મંત્ર ના જાપ જપીએ કોનો ધરીએ ધ્યાન। ओम जय जय सत्य गुरु श्याम। સાધક સોતા કહે છે કે મારે ઈ પૂછવાનું છે કે આપણી સનાતન ધર્મમાં એમ કે છે કે આરતી ઉજારી છે, પૂજા કરીએ છીએ, તો મારે કોની પૂજા કરવી? આમાં કોઈ વિષ્ણુની કરે, કોઈ શિવની કરે, કોઈ બ્રહ્માની કરે, કોઈ માતાજીની કરે, કોઈ સૂર્યની કરે, કોઈ ચંદ્રની કરે, પછી ઘણો આવે એમાં ખેતરપાર ને હુરધન ને બધો આવે છે, ભૂતળા દાદા નો આવે છે। તો સેવક ને એમ થયું કે સાચું શું છે, હું કઈની પૂજા કરું ભાઈ? એટલે એને પૂછ્યું કે ભાઈ કોની આરતી ઉતારવી, મારે પૂજા કોની કરવી, મારે નમસ્કાર કોને કરવા અને કયા મંત્રનો જાપ કરવો એવું વેદો સંતોએ શું નક્કી કર્યું છે કે ભાઈ આ મંત્રનો તારે જાપ કરવો અને તારે ધ્યાન કોનું મારે ધરવાનું? આ પ્રશ્ન પૂછો, બહુ મુદ્દાનો પ્રશ્ન છે। ત્યારે પછી ગુરુએ એનો જવાબ આપ્યો કે ભાઈ કોની ઉતારું આરતી, કોને કરું પ્રણામ, નમસ્કાર કોને કરું, કોણ મંત્રના જાપ જપું, તો કોનું ધરું ધ્યાન? ગુરુ સમજાવે છે આત્મદેવની ઉતારીએ આરતી સબકો કરી પ્રણામ, પ્રભુ સબકો કરી પ્રણામ, સોહમ મંત્ર ના જાપ જપીએ ધરીએ બ્રહ્મ ધ્યાન। ઓમ જય જય સત્ય ગુરુ શ્યામ। ગુરુએ સમજાયું કે ભાઈ જે સત્ય છે આ જગતમાં ત્રણે કાળ જેનો નાશ નથી, આ ત્રણે લોક છે એનો નાશ ઠેઠ બ્રહ્માજી સુધી, મહેશ સુધી, વિષ્ણુ સુધી। હકીકતમાં ભગવાન એમ છે જ્યાં રજોગુણી માયાનો જ્યાં ઉપાધિ છે ત્યાં બ્રહ્મા કે છે, સતોગુણી માયાની ઉપાધિ છે ત્યાં વિષ્ણુ કે છે, અને તમોગુણીની ઉપાધિ વાળા ચેતનને શિવજી કે છે। બાકીના એમ સમજતું નહીં ક્યાંય અહીંથી ફરેક બીજા દેહમાં કહું છે કે નીચે ક્યાંય બ્રહ્માંડ વિષ્ણુ શહેર જમાવીને બેઠા છે એવું કઈ છે
નહીં. એક જ સત્ય છે અને તે સત્ય મારામાં, તમારામાં, જળમાં, થળમાં, પાણીમાં, પવનમાં, અવકાશમાં, જેમ તલમાં તેલ વ્યાપક છે ને દૂધમાં ઘી વ્યાપક છે, એમાં બધામાં આપણામાં એ સત્ય વ્યાપક છે. અને એ સત્ય છે ને એ આપણું સ્વરૂપ છે અને એને પ્રાપ્ત કરવાનું છે સાધના કરીને. એમનું એમ કોઈને થતું નથી. તો કે ભાઈ सबकी हाँ आत्मदेव ની ઉતારી આરતી સબકો કરીએ પ્રણામ. તું તારી વૃત્તિ ને, તું તારી ભાવના ને, તું તારા ચિંતન ને એવું રાખ કે બધામાં પરમાત્મા છે. બધાએ નમસ્કાર કર. ક્યાંય ધૂણા કરતો નહીં, દ્વેષ કરતો નહીં. પરમાત્મા હારામાં, મોરામાં, જળમાં, ચેતનમાં બધાય પરમાત્મા, બધાયમાં વાક્ય. અથવા તો तुलसीदास बाप जी कहे छे कि भाई सिया राम में सब जाग जानी करूं प्रणाम. जोरी जुग पानी आखा विश्वनी मालिक और मन तो राम ज देखाय છે બીજું કઈ. એટલે હું બધાને પ્રણામ કરું છું. સ્વામી તુલસીદાસ બાપજી કહે છે આમ, सबको करे प्रणाम, सोहम मंत्र ना जाप जपिए. જે સોહમ નામ કે છે હકીકતમાં આ સંજ્ઞા એક આ યુક્તિ છે અને તે યુક્તિ ઠેઠ સત્યની સાથે સંબંધ આપણી વૃત્તિને જોડાવી દે છે. સુરતા સંતોએ કીધી છે શાસ્ત્રમાં એને વૃત્તિ કે છે. એ વૃત્તિને એવી શણગારીને એવી બનાવે છે અને એવો એને અભ્યાસ આપે છે. તે હેઠ એનો સંબંધ સત્યથી થાય છે, આત્માથી સંબંધ થાય છે. અને આત્મામાં વૃત્તિ કેવી રીતે ડૂબી જાય એ આ સંતોનો અનુભવ છે, એની સાધના, એની તપસ્યા છે. ઈ કહેવા માંગે છે આમાં નામ સ્મરણની સંજ્ઞા દઈને. તો સોહમ મંત્રના જાપ જપીએ. સોહમ નો અર્થ થાય છે આત્મા. ઈ જે આત્માની પ્રાપ્તિનો જે મંત્ર છે, જે આત્માનો અનુભવ કરાવે છે, સોહમ મંત્રના જાપ જપીએ તો ધરીએ બ્રહ્મ ધ્યાન. જાપ તમે ભલે જપતા હો પણ તમારું હાલતા ચાલતા ઉઠતા બેહતા સાંભળતા સત્સંગ કરતા એક એવી ભાવના અંદર ઉત્પન્ન કરવી જોઈએ કે હું આ શરીર નથી, હું આ શરીરમાં રહેલો આત્મા છું. નામ સ્મરણ કરતા જો ભાવના નહીં હોય વૃત્તિમાં હવા આત્મ ચિંતનની નહીં હોય, આત્મ ભાવ નહીં હોય, તો પણ એ તમારે ખરેખર સમાવેશ ક્યાં થાય છે? શૂન્યમાં. શૂન્ય અજ્ઞાનનું સ્વરૂપ છે, માયાનું સ્વરૂપ છે. વૃત્તિમાં જયારે ભાવ હોય ત્યારે એ ભાવ આત્માને જગાડે છે. ઘણા એમ કહેતા હોય છે, એનું આગળ વર્ણન આવશે, શબ્દ તો ઓરો રહી જાય છે, વાણી તો ઓરી રહી જાય છે. હવે ઈ શબ્દો શાના માટે વાપર્યા છે? અપૂર્ણતા સાધકમાં ન રહી જાય, ખાસ આગળ આવશે એના માટે વાપર્યા છે. ને ભાઈ પોતાને મોટો કેવરાય હારું છે, એ તમારું હજી ઓરું છે, બરાબર નથી. પછી એને કહો તો એ કે પછી કહીશ. ભલા સંતોએ તો કોઈ સભામાં કોઈ સાધક કને, કોઈ ભક્ત કને, કોઈ શ્રોતા કને એવું નથી સંતોએ કીધું પછી તને કહીશ કે તને ન કહેવાય, આ નથી કહેવાય એવો શબ્દ તો કોઈ બોલ્યા નથી સંત. કોઈ વેદમાં, ઈશ્વરવાણીમાં કે ન કહેવાય એવું કઈ આવતું નથી. ન જાણે સેવકો વધેરામાં શું મળી જતું હશે એ મને હજી સમજાણું નથી. મને નથી સમજાણું હજી કે આ સેવકો વધેરામાં શું મળી જતું હશે સાધુને માટે. પછી બીજું કરતા એ જાણે.
પણ જયારે કીધું કે સોહમ મંત્રના જાપ જપીએ ને ધરીએ બ્રહ્મ ધ્યાન, અહીંયા પાછો શરીર વરીને સાધક પ્રસન્ન કરે છે કે ભાઈ એ તો ઠીક, હું આત્માદેવની આરતી ઉતારવી બધાને પ્રણામ કરવું એ તો મારે સમજણું, પણ સોહમ મંત્ર એ શું છે અને એનો જાપ જપવો એ મારાથી સમજણું નથી. એ તમે ફરીથી એને સરળ રીતે કહો, સીધી રીતે કહો, જેથી મને સમજાઈ જાય ને કે મારે તમારું ગમે એવડું મોટું હોય તો હું કામનું, મારે તો સમજવું નહીં તો. ભારતના સંતોએ આદ અનાદિથી જે ગહરામાં ગહરી વસ્તુ છે, ગહરામાં ગહરો મર્મ છે, એ જેમ સાધારણ માણસો કેમ સમજી શકે એ જ રૂકા પ્રયત્ન કર્યા છે. અને આમાં નવો કઈ થાય એમ નથી. જેમ સરળ રીતે સમજે એ જ ઉપાય બધાને કરવાના છે. પહેલા વાળા ઈ કરી ગયા છે અને અત્યાર વાળાને ઈ કરવાના છે. એટલે પાછો સાધક પ્રસન્ન કરે છે. સોહમ મંત્ર કેમ કરી જપીએ સીધી બતાવો શાન, પ્રભુ સરળ બતાવો શાન, નુરત સુરત છે કોને નિરખું ક્યારે લાગે ધ્યાન. ઓમ જય જય સત્ય ગુરુ શ્યામ. શ્રોતા કે છે કે તમે એમ કીધું કે ભાઈ સોહમ મંત્ર નું ધરી ધ્યાન ઈ મારાથી સમજાણું નથી, ત્યારે કીધું કે ભાઈ ઈ મને સમજાવો. સોહમ મંત્ર એટલે શું છે, કેનો પ્રતીક છે? અને આ ધ્યાન ધરવાનું કીધું. હા, તો ક્યારે લાગશે ધ્યાન એમ પણ પૂછી લીધું. મને ધ્યાન ક્યારે લાગશે છે ને પૂછનારે. કેમ કરી જપીએ, ક્યારે લાગે ધ્યાન? નુરત સુરત છે મારે કોને નિરખવું? હા, તો ક્યારે લાગે ધ્યાન? ત્યારે પછી વક્તા સમજાવે છે. આવત શ્વાસો સો કરી બોલે, ઉઠત બોલે પ્રભુ ઉઠત બોલે, દૂરત સુરત સે નિરખી રહીએ ત્યારે લાગે ધ્યાન. ઓમ જય જય સત્ય ગુરુ શ્યામ. કે ભાઈ સોહમ મંત્ર એને કે છે ભગવાને એવી માણસ માથે કૃપા કરી છે કે ભગવાને બધું ગોઠવીને દીધું તો એ આપણે કઈ કરી શકતા. બધું ગોઠવીને દીધું છે, કઈ કરવું પડે નહીં. એને જે ચાલુ એ કરી દીધું છે બધું. હવે એને જોયા કરવું છે, એની હારે જે રહેવું છે એ આપણે નથી કરતા. આવત શ્વાસો સો કરી બોલે, જે બહારથી શ્વાસો આવે છે નાક દ્વારા તે સો કરીને નાભીએ બેસે છે. નાભીએથી જયારે સ્વાભાવિક રીતે શ્વાસો ઉઠે છે તો હમ ભ્રકુટી આવે છે. આ નામે એ શ્વાસાની આરે નાભીએથી ઉઠી અને ભ્રકુટીમાં આવીને બોલે છે સોહમ. ને હું સોહમ નામ આત્માનું છે. તો આવત શ્વાસો સો કરી બોલે, ઉઠત બોલે હમ, નુરત સુરત સે નિરખી રહીએ ત્યારે લાગે ધ્યાન. કારણ કે ધ્યાન આપણને કેમ લાગતું નથી? આપણા વિચાર રૂગા બારા જ હોય છે. હે, પદ પ્રતિષ્ઠા, માયાના, બાળ બચ્ચાના, પત્નીના, પતિના, પૈસાના, વાડીના, ઘોડીના, સગા સંબંધીનો આવા જ વિચારો આપણાથી હોય છે. એ વિચારો
કરવા યોગ્ય હોય ને કામ કરવું હોય ત્યારે તો બરાબર, પણ પછી વચ્ચે કાયમ કરવાને એ દુઃખ આવશે. દુઃખ હોય 10% અને તમે જો એને ઘોડ્યા કરો, વિચાર કર્યા કરો તો એ 10 માંથી 50% થઈ જાય. અને એને ઢુકડું ના આવવા દો ને, આઠ રોગ શીખે મટાડે છે. આ વૈજ્ઞાનિક વિચાર છે. રોગ શીખે મટાડી દે છે પોતાના વિચારો, જો પોતાને ખરેખર આપણે પકડી રાખીએ એને તો. એટલે આપણે ચિત્તને એટલા બધા વિચારોને એવું અલગ અલગ સાંભળીને આપણે વિવેક ન કરી શકીએ, એટલે એટલા બધા ઉકેડા જામી ગયા છે આપણા ખરેખર ચિત્ત માથે, આપણી સુરતી અથવા લોક ભાષામાં બુદ્ધિ માથે. તેમાં આપણને કાંઈ સાચું શું છે, ખોટું શું છે, ધર્મ શું છે, અધર્મ શું છે, એ કઈ સમજાતું નથી. એટલે એને પૂછ્યું કે ભાઈ સોહમ મંત્ર કેમ કરીને જપવું? અને નુરત સુરત ને કેમ નરખું તો ક્યારે લાગે ધ્યાન? એની સીધી કરીને શાન સરળ હું સમજી જાઉં એ રીતે તો મને સમજાવો. ત્યારે વક્તા કહે છે કે ભાઈ આવત શ્વાસો સો કરી બોલે, ઉઠત બોલે હમ, હઈ ઉઠી અને મય આવે છે, હમ સો હમ ભ્રકુટી આવે છે. આ શું કામ આવું કર્યું છે સંતોએ? કારણ કે મન જબરદસ્ત ખરેખર તોફાની ઘોડા જેવું છે. અરે એમ શું કહું, અત્યારે કોઈ તો રાજસ્થાનમાં હું બેસી ગયો, લઈને પહોંચી ગયો, વાત ન કરી તેમ જ. કોઈ તો પાકિસ્તાનને પણ મેં જોયું છે, એટલા પાકિસ્તાનને જું રહ્યો અહીં બેઠો બેઠો. આવી મનની તાકાત છે. તો આ મનને કેમ કરીને ઠેકાણે લાગવું? મનને કામ દેવું છે. એક લૌકિક ભાષા કરું તો મનને કામ દઈને થકાડવાનું છે. મનને જ્યાં સુધી કામ નહીં આપો ત્યાં એ જબરજસ્ત ફાટી જશે ઘોડાની ગોળ. હંમેશ કાંઈ ચાકરી વાળો ઘોડો હોય તો હંમેશ તોફાની બનતો જાય, પણ ચાકરી વાળો જવાન ઘોડો હોય તો તોફાની બનતો જાય. પણ આ તો મન છે ને એવું ઘોડાથી તેમ ગાઢું થાય તેમ બર કરે. લે આનું શું કરવું? હા આ તકલીફ છે. આને બીજ મંત્ર કહે છે, નિજ મંત્ર કહે છે, ગુરુ મંત્ર કહે છે, શ્વાસા સમરણ કહે છે, અજંપા જાપ કહે છે, ગુપ્ત મંત્ર કહે છે, જીવ બ્રહ્મ નો મંત્ર કહે છે, શિવ શક્તિ નો મંત્ર કહે છે, નિરંજન માળા કહે છે, કબીર ને નાનક સાહેબ એને સતનામ કહે છે. હજી હશે ઘણા, મન તો આટલા યાદ છે. આ એક જ અભ્યાસના નામ છે આ યુક્તિના. તો આ યુક્તિને વિશેષ કેમ માનવામાં આવે છે? મનને પકડવા માટે. જેમ ઘોડો વધારે તોફાન કરીને બારો નીકળી જાય ને, કોઈને હેરાન ન કરે, કોઈને હળફેટે ન લે ને, એવી રીતે આને અગાડીને પછાડી બાંધી છે. દેખો કઈ અગાડી પછાડી છે? મન જયારે બહાર થી આવે, શ્વાસ આ ભેરો, શ્વાસો જયારે બહાર થી આવે ત્યારે એ શ્વાસો બોલતો આવે છે પોતે જ. સો એ મનને ખબર રાખવી પડે છે. આ સાધનાની શરૂ કરવી હોય ત્યારે એનું બરાબર એને સાંભળવું જોઈએ કે સો કરીને પાછો નાભી સુધી પહોંચ્યો, અને નાભીથી ઉઠે હૈયે અહીં ભ્રકુટી આવે છે. આ અગાડીને પછાડી છે. કારણ કે શ્વાસો ને એ જે શ્વાસાનો શબ્દ છે, ઉઠતા શ્વાસાનો શબ્દ હમ છે, અને બેઠે બેહે નાભી તે શ્વાસાનો મંત્ર છે સો. આ બે અગાડીને પછાડી છે. હવે પછી બધું ભલે તમ તારે આ વેદોમાં સંતો જે કઈ બોલે છે એ બધી યુક્તિઓ તમે સાંભળીને એનો પ્રયોગ કરી જોજો, અને તમે જે કઈ કહેતા હોય એ સમજાવતા હોય એ પ્રમાણે એ સાધનાની યુક્તિ છે એનો પોતે જાતે તમે ઉપયોગ કરો. હાવ માની લ્યો અમે કહીએ એમ.
અને આ પણ એક યુક્તિ છે, તો એનો પણ જાતે તમે ખરેખર જાતે એનો અભ્યાસ કરી અને પછી તમે પોતે નીચોડ માથે આવી શકશો કે મનને પકડ કોણ કરે છે. આને તરગડામાં નાખીને હાંકરેથી કોણ બાંધે છે ખૂંટે, તો મનને બાંધ્યાના આ બે ખૂંટા છે, જેમ ઘોડાને અગાડી પછાડી હોય તેમ. સો કરીને શ્વાસો બે ત્યારે બરાબર ધ્યાન રાખવું પડે છે. શ્વાસો બરાબર સ્વાભાવિક રીતે સો મંત્ર ને લઈને નાભીએ ગયો, નાભીએથી અહીં ઉઠ્યો તો હમ ભ્રુકુટી આવ્યો. આ ધ્યાન રાખવી પડે છે મનને. એટલે બારું હોય તો નો ખાઈ જાય બધું. આની મહેનત કરવી પડે. આ બે શ્વાસોથી અલગ કે એનો બે તાલ એ ન થવો જોઈએ, એ જ ખાસ ખ્યાલ રાખવાની હોય છે સાધકે. એટલાથી મન ન પકડાય તો ઝીણી દ્રષ્ટિ નાક ઉપર રાખવી જોઈએ, બરાબર ખોડીને ખૂંટાની ઘોડે. આંખે ક્યાંય પલ મારે નહીં, પેલી મૂંઝવણ થશે, પણ અભ્યાસ કરશો એટલે સ્થિર થઈ જશે. અને ઝીણી દ્રષ્ટિએ નાક દેખાશે એટલે ઘોડાને તો અગાડી પછાડ્યો હશે, પણ આનો ત્રીજો ખૂંટો છે. હું તો એમ કહીશ કે એને મોઢે મોગો બાંધીને ત્રીજા ઠકાણે બાંધી દીધો, મેં લેવડ ડગીએ ન હગે. પણ આ બધું પ્રેમ સિવાય કાંઈ થઈ શકતો નથી. ગમે એવી યુક્તિ તમે બતાવો તો જ્યાં સુધી પ્રેમ ન હોય, તમારો પ્રેમ ન જાગે તમારો, ત્યાં સુધી કાંઈ ગમે એવી યુક્તિ કામ કરતી નથી. તો આ વિચારોને તોડવાની, કારણ કે જગત શું છે? વિચાર છે એ જગત છે. આપણને ભટકાવે છે કોણ? આ વિચારો. વિચારોને તોડી અને મનને એકાગ્ર કરવું, મનમાં વિચાર ન રહેવા દો, તો એ ખરેખર સત્ય સ્વરૂપ જે આ ઇન્દ્રિયોનો વિષય નથી એની સાથે સંબંધ કરી શકે છે, એમાં જોડાઈ શકે છે, એનો પ્રકાશ લઈ શકે છે, એનો આનંદ લઈ શકે છે. પણ જ્યાં સુધી વિચાર એક સૂક્ષ્મે પડ્યો છે મનની અંદર, ત્યાં સુધી વાટ ન જોતા. એની હવા પડી છે જ્યાં સુધી વિચારની, ત્યાં સુધી વાટ ન જોતા. હા, આનંદ આવશે. મન જેમ જેમ એકાગ્ર થશે વધારે આનંદ મળતો જશે, શાંતિ મળતી જશે. પણ જે લક્ષ્ય છે એ લક્ષ્ય જયારે વિચારો ખતમ થઈ જાય ત્યારે તો आवत श्वासो सो करी बोले, उठत बोले हम नृत सुरत से निरखी रही, त्यारे लागे ध्यान. એ આવતા જાવતા શ્વાસાની હારે નૃત ને સુરત બે જોડી રાખવી જોઈએ. નૃત દેખવાને કહે છે ને સુરત સાંભળવાને કહે છે. કેટલી ઠકાણે બાંધ્યો છે તમે જુઓ. મનને બાંધવાની આને યુક્તિઓ તમે પોતે અનુભવ કરીને જોઈજો. અને હવે જે શાસ્ત્રોમાં બધે છે એ સાધન છે, પણ એ વૈરાગવાન માણસોનો છે. એ તો જેને આ સંસારમાં કોઈ વસ્તુ સંસાર તો શું, પણ ત્રણ લોકમાં કોઈ પદાર્થનો જેને ખરેખર ઈચ્છા નથી, એ તો સીધું આત્માનું ધ્યાન કરે તો એનાથી હારે મારો વાંધો નથી. જેના ખરાબ સંસ્કારો થઈ ગયા છે એ કદાચ હાલો ને, પણ ગમે એવો માણસ હોય, પાપી હોય કે પુણ્યશાળી હોય કે જે હોય, એના આ બધા એના માટે આમાં અધિકાર છે. નામ સ્મરણ ભક્તિ પાપીમાં પાપી હોય તો કરી શકે, અને સંન્યાસીનો સંન્યાસી હોય એ કરી શકે. આ બધા એના માટે હરખું છે. આ બધાને ઉપયોગી છે. આત્મ ધ્યાન કરવું હોય તો વૈરાગ્યો સીધું આત્મ ધ્યાન કરી શકે, બીજાથી ન થાય. ગપાશે બધા. મનમાં કચરો પડ્યો છે, તારું મન ભાઈ સાહેબ એક 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 મિનિટ એક ઠકાણે રહેતું નથી. હું કહું તો ઘણું આમ વધીને કહું તો 5-10 સેકન્ડ હરખું નથી રહી એક તો. આને તું આત્મ ધ્યાન કરીશ તો ગપાશે બધા. કેમ ગપ્પા કહો છો? તો અમારા વેદોમાં ઋષિ મુનિઓ અને પરમાત્મા પોતે કર્મ ઉપાસના જ્ઞાન ત્રણ ખરેખર આ મુદ્દા સહી ન રાખત. એટલે વરે તમને એમ લાગે કે બાવો ઘરનો દઈ રહ્યો છે.
હું વેદ ઉપરથી બોલી રહ્યો છું અને વેદ આદેશની માયલી કોર્ટ સનાતન ધર્મમાં ઈશ્વર વાણી જેને કહે છે એને વેદ કહેવાય. તો નૂરત સુરત સે નિરખી રહી, સુરત દ્વારા સાંભળાય છે. શબ્દમાં જયારે સુરતા લગાડવી હોય ત્યારે એની રીતિ કેવી છે, કેવી રીતે